હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 14 આપણો ખોરાક. પાઠ 14ની સમજૂતી મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 14 આપણો ખોરાક. સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો એક ચિત્ર આપેલું છે. ચિત્રની અંદર બે કુટુંબ દર્શાવવામાં આવ્યા છે. એક છે વેણુનું કુટુંબ અને બીજું છે રાણીનું કુટુંબ. એ શું શું કરી રહ્યા છે તે વિગત આપેલી છે અને રાણીનું કુટુંબ છે એ શું શું કરે છે તેની વિગત અહીંયા આપેલી છે. તે આપણે ચિત્રમાં જોવાનું છે અને સમજવાનું છે. આગળ જોઈએ, જુઓ અને કહો. આપેલા બે કુટુંબના ચિત્ર જોવાના છે. બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે તો લખી શકાય, વેણુના કુટુંબમાં તેના મમ્મી રસોઈ બનાવી રહી છે અને પપ્પા કચરો કાઢી રહ્યા છે. આખો પરિવાર એક સાથે ભોજન લઈ રહ્યો છે. સાંજે વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચે છે જ્યારે વેણુ સાયકલ ચલાવે છે. અરે બીજી બાજુ જોઈએ તો રાણીના કુટુંબમાં તેના મમ્મી રસોઈ બનાવે છે. રાણી પોતાના ભાઈ અને પપ્પાને ભોજન પીરસી રહી છે. સાંજે રાણી અને તેના મમ્મી ભારે વસ્તુઓ ઉચકવાનું કાર્ય કરે છે જ્યારે તેના પપ્પા સમાચાર પત્ર વાંચે છે. આવી રીતે આપણે બે કુટુંબના ચિત્રમાં શું શું કામ કરી રહ્યા છે તે જોયું. આગળ જોઈએ, શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? જો હા, તો તમારું કુટુંબ કોના જેવું છે? તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? તો લખી શકાય, હા, મારું કુટુંબ વેણુના કુટુંબ જેવું જ છે. મારા કુટુંબમાં બધા સભ્યો એકબીજાને કામ કરવામાં મદદ કરે છે અને સૌ હળીમળીને રહે છે. તમારા કુટુંબમાં શું છે તે તમારે લખવાનું છે. આગળ જોઈએ, વિચારો અને કહો. તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના, તો કેમ? મારા કુટુંબમાં બપોરે બધા સભ્યો સાથે નથી જમતા કારણ કે પપ્પા બપોરનું ભોજન ઓફિસે કરે છે અને મારે શાળાએ જવાનું હોવાથી હું પણ વહેલા જમી લઉં છું. સાંજે બધા સાથે જમીએ છીએ. તમે રસોઈ કામમાં કઈ રીતે મદદ કરી શકો છો? હા, હું ઘણીવાર મમ્મીને શાક સમારવામાં તો બટાકાને બાફ્યા બાદ તેની છાલ ઉતારવામાં પણ મદદ કરું છું તથા રસોઈ તૈયાર થઈ ગયા બાદ પીરસવામાં મદદ કરું છું. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી? કેમ? રસોઈ કામમાં મમ્મીને દાદી મદદ કરે છે, પપ્પા ઓફિસે જાય છે અને હું શાળાએ જાઉં છું એટલે અમે મદદ કરી શકતા નથી. તમારા ઘરે કોણ મદદ નથી કરતું તે તમારે લખવાનું છે. આગળ જોઈએ, પૂછો અને લખો. અહીં કામ જણાવેલા છે. તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછવાનું છે અને નોંધવાનું છે. તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો. અહીંયા છે કેટલાક કામ જણાવેલા છે, જેમ કે રસોઈ બનાવવી તો મારા ઘરમાં મમ્મી બનાવે છે. તમારા મિત્રના ઘરમાં કોણ બનાવે છે તે લખવાનું છે. બજારમાંથી વસ્તુઓ લાવવી તો મમ્મી અને દાદી. મિત્રના ઘરમાં મમ્મી પપ્પા લાવે છે. કચરો વાળવો મમ્મી અને હું, મમ્મી અને બહેન. આવી રીતે તમારા ઘરમાં કયા કયા કામ કોણ કરે છે અને તમારા મિત્રના ઘરે તે કામ કોણ કરે છે તે વિચારવાનું છે અને લખવાનું છે. ત્યારબાદ આપણે ખાઈએ છીએ તો ક્યાંથી આવે છે? નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે, તે થોડા વધારે નામ યાદીમાં ઉમેરવાના છે. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિમાં મળે છે ત્યાં લીલો કલર કરવાનો છે અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં લાલ કલર આપણે કરવાનો છે. હવે આપણે જોઈ શકીએ, અહીંયા મધ, હળદર, માછલી એવા નામ આપેલા છે અને બીજા મેં લખ્યા છે, જેમ કે છાશ, ચોખા, કોબીજ, ઘી. આ બધા મેં જાતે લખ્યા છે. હવે પ્રાણીઓમાંથી જે વસ્તુ મળે છે તેની અંદર આપણે લાલ કલર કરીશું અને જે વસ્તુ વનસ્પતિમાંથી મળે છે તેની અંદર લીલો કલર કરીશું. આ રીતે આપણે કલર કરીશું. આગળ જોઈએ, વિચારો અને લખો. તમે જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો? જ્યારે ઈજા થાય ત્યારે તો જે ભાગ પર ઈજા થાય ત્યાં હળદર લગાવવી જોઈએ. પેટમાં દુખાવો હોય તો અજમો અને જીરું ખાવું જોઈએ. શરદી અને ઉધરસ હોય તો તુલસી અને આદુનો રસ પીવો જોઈએ. દાંતમાં દુખાવો હોય ત્યારે શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ લગાવવું જોઈએ. દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરવાની છે. અહીંયા છે 4 ટોપલીઓ આપી છે. આ ટોપલીઓની અંદર અહીં આપેલી વસ્તુ છે એની અંદરથી આપણે ફૂલમાં, ફળમાં, પાન એટલે પર્ણ અને છોડના બીજા ભાગ એમાં વર્ગીકરણ કરવાનું છે. તો આ મુજબ આપણે વર્ગીકરણ કરી શકીએ. જેમ કે કાચનાર એ ફૂલ છે, ફૂલેવર એ ફૂલ છે, મીઠો લીમડો એ પર્ણ છે, પાલક એ પર્ણ છે. મેં અહીંયા તીર કર્યા છે. આ મુજબ તમે છે એ તીર કરી
સાચી વસ્તુ પસંદ કરી અને તેની સાથે જોડશો. અહીં આપણા પાઠ 14ના પ્રશ્નો પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.